કાલે ચંદુભાઈ 12:12 વાગે રિલાયન્સ કંપનીની અંદર એન્ટ્રી થયા છે. 3 વાગે એમનું એક્સિડન્ટ થયું. ઓલરેડી કોઈ મારી લાયખા હું થયું એની કોઈએ જાણ કરેલી નહીં ઘર પરિવારને, અને ડાયરેક્ટ કીધા વગર આ લોકો સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં તાત્કાલિક લઈ ગયા અને કે આઈસીયુની સર્વિસ આપવાની છે, ઇમરજન્સી છે. એટલે મેં ડૉક્ટરને કીધું કે સાહેબ આની ડેથ થઈ છે તો તમે કઈ રીતના મરેલાની સારવાર કરવાના. એટલે ડૉક્ટરે રોકી લીધું કે હું કશું કરું નહીં. એ ડૉક્ટરે રોક્યા પછી આ લોકોને કીધું, ડૉક્ટર ખીજવાયો એમની પર. એટલે આ જે અધિકારી હતા 2 રિલાયન્સના, એ લોકોએ બી મીડિયા થકી ઇન્ટરવ્યૂ આપ્યું છે અને કીધું એમને બી કે આવી રીતના 4:4 અમે લઈને આવ્યા છે ને અહીંયા આગળ રસ્તામાં આવતા ડેથ થયું. પણ ઓલરેડી કંપનીની અંદર જ મર્ડર થયેલું છે એવું લાગે છે. એટલે કાયદેસરના પગલાં લેવી જોઈએ અને અમોને ન્યાય મળવો જોઈએ, અમે એવી આશા રાખીએ છીએ. કેટલા વાગ્યાની ઘટના છે? 3 વાગ્યાની ઘટના છે. આજે અત્યારે 11 વાગ્યા છે. પરિવારને જાણ કેટલા વાગે કરી હતી? પરિવારને કોઈ જાણ અત્યાર સુધી નહીં કરવામાં આવે. કંપનીનો રિસ્પોન્સ શું આવે છે અત્યાર સુધી? કોઈ રિસ્પોન્સ નહીં કંપનીનો. કંપની એવું કે અમારી કોઈ જવાબદારી નહીં બનતી. કંપનીની અંદર મરી ગયો છે તો બી કંપની એવું કહેવા માંગે છે.